સંતો પાસે એવી કથા સાંભળી, નારદજી વૈકુંઠમાં જાય ને નારદજી પોતાને મહાન સમજે છે, પણ નારદજી જેવા વૈકુંઠમાંથી નીકળે ને એટલે ભગવાન જે જગ્યાએ નારદજી બેઠા હોય ને એની માટી ખોદીને બહાર નાખી. રોજનું આ થયું. એક દિવસ એક ઋષિએ કીધું, નારદજી હોશિયારી કરીને ફરો છો, તમે તો એટલા બધા અપવિત્ર છો કે તમે જે જગ્યા બેસો છો ને જગ્યા પછી ગંગાજળ છાંટવામાં આવે છે, ગાયના છાણ લીપવામાં આવે છે, ત્યાંની માટી નાખી દેવામાં આવે છે. નારદજી કે હોય નહીં કે હા. નારદજી વૈકુંઠમાં ગયા, ખૂબ સન્માન થયું, બધા બેઠા, સત્સંગ થયો. સત્સંગ પૂરો થયા પછી નારદજી ઊભા થાય છે. નારદજી ઊભા થઈને આમ છુપાઈને જોવા લાગ્યા શું થયું. સંતો પાસે એવી કથા સાંભળી, નારદજી વૈકુંઠમાં જાય ને નારદજી પોતાને મહાન સમજે છે, પણ નારદજી જેવા વૈકુંઠમાંથી નીકળે ને એટલે ભગવાન જે જગ્યાએ નારદજી બેઠા હોય ને એની માટી ખોદીને બહાર નાખી. રોજનું આ થયું. એક દિવસ એક ઋષિએ કીધું, નારદજી હોશિયારી કરીને ફરો છો, તમે તો એટલા બધા અપવિત્ર છો કે તમે જે જગ્યા બેસો છો ને જગ્યા પછી ગંગાજળ છાંટવામાં આવે છે, ગાયના છાણ લીપવામાં આવે છે, ત્યાંની માટી નાખી દેવામાં આવે છે. નારદજી કે હોય નહીં કે હા. નારદજી વૈકુંઠમાં ગયા, ખૂબ સન્માન થયું, બધા બેઠા, સત્સંગ થયો. સત્સંગ પૂરો થયા પછી નારદજી ઊભા થાય છે. નારદજી ઊભા થઈને આમ છુપાઈને જોવા લાગ્યા શું થાય. ભગવાને કીધું, ઓલો નારદ ગયો, જલ્દીથી આ બધી જગ્યા અપવિત્ર થઈ ગયા, પવિત્ર કરો. કોદાળીને પાવડા લઈને ઓલા જય વિજય આવ્યા ને માટી બાટી ખોદી દૂર નાખી, બીજી પવિત્ર માટી નાખી, લીપણ વિપણ કર્યું, બધું સરખું કર્યું બધું. નારદજી વિચારે કે હું આટલો બધો અપવિત્ર કે જે જગ્યાએ બેસું એ જગ્યા અપવિત્ર થઈ જાય. અને નારદજી આવ્યા હોય, વાહ ભગવાન આવી ગયા, તમારે મને કહી દેવું જોઈએ ને હું આવું નહીં. એવો મેં કયો પાપ કર્યો છે કે મને આવી રીતે મારી સાથે વર્તન કરવામાં આવે. હું જે જગ્યાએ બેસું એ જગ્યા પવિત્ર થઈ જાય. ભગવાન કે આ નારદ એ જગ્યા દૂષિત થઈ જાય છે. કારણ કયું પાપ? કે તારો કોઈ ગુરુ નથી ને, ગુરુ વગરના ને જગ્યા ઉપર બેસીને જગ્યા દૂષિત કહેવાય. એને નુગરો કહેવાય. નુગરો શું કહેવાય? નુગરો. તારે ગુરુ નથી. એટલે નારદજી કે ભગવાન મને કોઈ એવો, હું એટલો ઊંચો એટલો મોટો, સંતોમાં બધા કરતા શ્રેષ્ઠ હું છું, તો મને કોઈ ગુરુ યોગ્ય લાગતો નથી. તમે બતાવો હું કોને ગુરુ બનાવું. ભગવાન કે તારે ગુરુ તો બનાવવો જ પડે. શું કોને બનાવવું? એ કે તું કાશીમાં જા, ગંગાના કિનારે ઉત્તર દિશા તરફ આગળ વધજે, રસ્તામાં પેલો તને જે હામો મળે એ તારો ગુરુ. નારદજી હવારના પોરમાં 6 વાગે નીકળ્યા. ગંગાના કિનારે કાશીના ઘાટો ઉપરથી ચાલતા 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 આ મણિકર્ણિકા ને હરિશ્ચંદ્ર ઘાટ ને ઈ વટાવીને ઈ આગળ વધે છે. ત્યાં હવારના પોરમાં એક જૂની મેલી ગેલી ધોતી પહેરેલો માણસ, અહીંયા દોરા પડ્યા છે ખભા ઉપર, મેલી પાઘડી મળી ગઈ. ભગવાને કીધું તું જે પેલો માણસ મળે તારો ગુરુ. પગમાં પડી ગયો નારદ. ગુરુજી પ્રણામ કરું છું, આપને વંદન, તમે મારા ગુરુ ને હું તમારો ચેલો. બોલા કીધું ઠીક હે, આજ સે મેં તેરા ગુરુ, તું મેરા શિષ્ય. નારદજી કીધું તમે મને ઓળખો? કે મારે તને શું ઓળખવાનું, તું મારો ચેલો. એ કે હું નારદ છું. જેમ તેમ હજી અભિમાન છે. હું નારદ છું, તમારો શિષ્ય. ગુરુ કે ભાઈ તારી મોટાઈ તારી પાસે રાખ. પછી નારદે પૂછ્યું અહીં કે રહ્યો, તમે કોણ છો? બોલો કે હું માછલા મારવા વાળો માછીમાર. આ કે બસ આ જાર બાર નાખીને આવ્યો છું. ગંગાજીમાં માછલા મારવાનું કામ કરી. કે મારો ધંધો છે, મારો બિઝનેસ માછલા મારવાનો. અને નારદજીને અફસોસ થયો, અરે રે ભગવાને મને ક્યાં ભટકાડી દીધો. આ માછીમાર મારો ગુરુ, માછીમારને ગુરુ બનાવી હું દૂષિત બની ગયો ને જેમ તેમ શબ્દો કીધા. માછીમારને ખીજાણા. હાલી નીકળો છો સવારના પોરમાં, કોકના મૂડ આઉટ કરી દેશ. તારું મોઢું જોયું ને મને ખબર નહોતી, બીજો કોઈ આવવાનો હતો એની જગ્યાએ તું આવી ગયો ને. જેમ તેમ કીધું ને ભગવાન પાસે જાય. ભગવાને મોઢું ફેરવી લીધું. નારદજી આ બાજુ કે ભગવાન આમ. ભગવાન તમે મોઢું ખાં પહેરવું હોય કે તું ગુરુ દ્રોહી છો. તે ગુરુનો અપરાધ કર્યો, ગુરુને ગાડું દીધી, ગુરુનું અપમાન કર્યું. પણ ભગવાન માછીમાર હતો. અરે માછીમાર હોય કે ગમે તે હોય, મેં તને કીધું તું ને પેલો હામો મળે એ તારો ગુરુ. ગુરુ દ્રોહીનું હું મોઢું જોતો નથી. કદાચ ભગવાનનો દ્રોહી હોય ને ગુરુ પાસે જાય ને તો ગુરુ ભગવાનના દ્રોહમાંથી મુક્ત કરાવી શકે.
પણ ગુરુનું દ્રોહી ભગવાન પાસે જાય તો ભગવાન પણ એને માફ નથી કરાવી શકતા. હું તારું મોઢું નહીં જોઉં. પછી એ કે મને પાપ પડશે, કે પાપ એટલે પૂરેપૂરું તને સજા મળશે. નારદજી ધ્રુજી ગયા. કીધું મહારાજ, વીણા મૂકીને કીધું હું શું સજા? કે તારે 184 ફેરામાં પાછું ફરવું પડશે, 84 લાખ યોનિઓમાં પાછા આંટા મારવા. નારદજી ધ્રુજી ગયા, રડી પડ્યા. નારાયણને કીધું પ્રભુ કોઈ રસ્તો? એ કે 184 ફેરામાંથી મુક્તિ ગુરુ જ અપાવી શકે, બીજો ન અપાવી શકે. તમે કે મારું કામ નથી. ક્યાં જાઉં? તારા ગુરુ પાસે, ઓલા માછીમાર પાસે. એ કે હા, એને ખબર પડશે કે હા એ જ કરશે રસ્તો. નારદજી બીજે દિવસે ગોતે છે, મળી ગયા. એ ગુરુજી કે તે તો મને ગાડું દીધી હતી ને કાલે, હા નીકાળી આસ. નારદજી ઢીલા થઈ ગયા. ગુરુને દયા આવી. બોલ શું છે? એ કે મેં તમારી નિંદા કરી ગુરુજી, મને 184 ફેરામાં ફરવું પડશે, એમાંથી છૂટવાનો કોઈ રસ્તો બતાવો. માછીમારે કીધું 184 ફેરાનો પ્લાન લઈ આવો. હશે કાચો પ્લાન, કે કૂતરામાંથી કાગડામાં જવાનું, કાગડામાંથી બિલાડામાં જવાનું, 84 લાખ યોનિઓનો હિસાબ, એની હિસ્ટ્રી, આખો પ્લાન. આપણે મકાનના પ્લાન હોય, ક્યાંથી રસ્તો હશે, મેપ લઈ આવે. એને આવ્યા ભગવાન પાસે, ગુરુજીએ મોકલ્યા છે. ભગવાને આદર આપ્યો, પધારો. શું કીધું છે તમારા ગુરુ? ગુરુએ 84 લાખ યોનિઓનો મેપ મગાવ્યો છે, પ્લાન. ભગવાને કીધું જો ઓલા ખૂણામાં કાગડીઓ પડ્યો, મોટો નકશો છે, બથમાં ન આવે એટલો નકશો. કે આ શું છે? ગુરુ જ વૈસ લઈ જાય. આવ્યો ગંગાના કિનારે નારદજી. ગુરુજી પ્લાન. કે પાછળ ગંગાના કિનારે રેતીમાં પાથરો, પાણા મૂકજે નહીં તો ઉડી જાહે. 4 ખૂણામાં પાણા મૂક્યા. પછી અહીંયાથી મનુષ્ય યોની ઊંચાઈ ઉપર હતી, તળિયાથી શરૂઆત થતી હતી. એ કે આ પ્લાન છે. ગુરુએ કીધું તને ગુલાટીયું ખાતા આવડે? ગુલાટી? કે હા. લેટકડીયું ખાતા? હા. વીણાની મૂક અને એક એક આમ લેટકડીયું ખાતો જા, ફરતો જા, પ્લાન મુજબ આમ ફરતો જા. અને નારદજીએ લેટકડીયું ખાધી. સવારથી સાંજ સુધીમાં તો 84 લાખ નામ ઉપર લેટકડીયું ખાઈ ગયા. પ્લાન આખો નકશો પાસ થઈ ગયો. ગુરુજીએ કીધું પ્લાન ગુરુ આપી આવ. તું છૂટી ગયો 184. આટલી વારમાં હોવ પૂરું થઈ ગયું. હવે જા. નારદજીને નવાઈ લાગી અને નારદજી એ પ્લાન ભગવાનને આપવા જાય. ભગવાન નારદજીનું સ્વાગત કરે. પધારો પધારો મહારાજ. પુષ્પનો હાર ને આસન બાસન પાથરા ને નારદજીના પગ ધોવામાં આવ્યા, અર્ઘ્ય આપવામાં આવ્યું. નારદજીનું આટલું સન્માન. નારદ કે કાંઈ, કે તું શુદ્ધ છો, તું મુક્ત છો. એ કે ભગવાન મને ઓલું 184 એ કે છૂટી ગયો. કાંઈ, કે ગુરુએ તને આઈડિયા આપ્યો ને, ગુરુ જે કહે ને એનાથી માણસ 184 ફેરામાંથી છૂટે. એટલે ગુરુ ગૂંગા ગુરુ બાવરા, ગુરુ સબ દેવન કા દેવ, જો તું શિષ્ય સાણા હે તો કર લે સદગુરુ કી સેવ. મારા ભાઈ બહેન, ગુરુની સેવા કરી લેજો. એ ગુરુ પછી તમારી માં પણ હોઈ શકે, ગુરુ તરીકે તમારો બાપ પણ હોઈ શકે, દત્ત મહારાજની જેમ 24 ગુરુ પણ હોઈ શકે. પણ જે ગુરુ મળે છે જેને, એનો બેડો પાર થઈ જાય.